આપનું નામ અને પરિચય? મારું નામ પ્રતીકભાઈ છે, આ પ્રકાશભાઈ છે, આ ભગવતીભાઈ છે અને આ કિશનસિંહ છે. અમે બધા શક્તિ સંધ્યા રાસ ગરબાના ઓર્ગેનાઇઝર છીએ. અચ્છા, કેવા પ્રકારનું શક્તિ સંધ્યામાં આયોજન કરવામાં આવેલું છે નવરાત્રિ માટે થઈને? શક્તિ સંધ્યામાં અમે 9 દિવસ દિવ્યાબેન ચૌધરી સાથે એક્સક્લુઝિવ ગરબા કરી રહ્યા છીએ. અમારા ત્યાં હેરિટેજ થીમનું ડેકોર રાખવામાં આવ્યું છે અને અમારા ત્યાં ખેલૈયાઓ 10થી 15 હજાર જેટલા ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે એવી વિશાળ જગ્યાનું અને સારા એવા પાર્કિંગનું અમે આયોજન કરેલું છે. સુરક્ષાને લઈને શું આયોજન કરવામાં આવેલું છે? સુરક્ષાને લઈને અમે 50થી વધારે બાઉન્સરની ટીમ ઊભી કરેલી છે, વત્તા અમારી ગ્રાઉન્ડ ટીમ બી હાજર રહેશે અને વત્તા અમે પોલીસ ખાતાનો બી સહયોગ લીધેલો છે. કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? અમારી જે ગાઈડલાઇન છે, સરકારની ગાઈડલાઇન છે, એના પ્રમાણે 12 વાગ્યા સુધીની પરમિશન આપી છે. 12 વાગ્યા પછી દેશી શરણાઈ અને દેશી ઢોલ ઉપર તમે ગરબા રમી શકો છો. તો સરકારની ગાઈડલાઇન્સને અનુસરીને અમે એ પ્રમાણે ગરબાનું આયોજન રાખેલું છે. ખેલૈયાઓ માટે શું સુરક્ષા તમે કરી છે કે અહીંથી અમને ખેલૈયાઓને અહીંથી ગ્રાઉન્ડમાંથી ઘરે જઈ શકે એ માટેની એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી શકે? ખેલૈયાઓને અહીંયાથી ઘરે જવા માટે તો અમારા તરફથી કોઈ સગવડ નથી, પણ હા, અમારો જે વેન્યુ છે એ એસપી રિંગ રોડ ઉપર છે, તો કનેક્ટિવિટી સારી છે અને જે એકલી બહેનો આવી રહી છે તો એમને અનુલક્ષીને અમારી ટીમ તૈનાત રહેશે કે બધા સલામતીથી અમારા વેન્યુથી એક્ઝિટ કરી શકે અને સુખ શાંતિથી ઘરે પહોંચી શકે. ગાઈડલાઇન અનુસાર ફાયર સેફટી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલી? હા, અમારા ત્યાં ફાયર સેફટીની વ્યવસ્થા છે. આશરે 50થી વધારે ફાયર એક્સટિંગ્યુશર્સ તથા 4થી વધારે ફાયર માર્શલ જે એ ફાયર એક્સટિંગ્યુશર્સને ઓપરેટ કરી શકે એવા તાલીમબદ્ધ લોકોને અમે અહીંયા તૈનાત કરેલા છે. વત્તા એમ્બ્યુલન્સ, અમારા ત્યાં 2 એમ્બ્યુલન્સ આયોજન દરમિયાન હાજર રહેશે મેડિકલ ટીમ સાથે. થેન્ક યુ.